નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણે પ્રીવિયસ લેક્ચરમાં મેન્ડેલિયનની અનિયમિતતાઓ વિશે ભણી ગયા. આપણે એની પ્રસ્તાવનાઓ જોઈએ તો આજે આપણે જોઈએ કે લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી. લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી એટલે કે લિંગી જે રંગસૂત્ર છે, તો લિંગી રંગસૂત્ર પર આવેલા જે પ્રચ્છન્ન જનીન છે, તો એ પ્રચ્છન્ન જનીનમાં અગર વિકૃતિ આવે તો એના પરિણામે શું થાય, તો કેટલીક ખામીઓ સર્જાય છે. તો આપણે આ ચેપ્ટરમાં બે ખામીઓ વિશે ભણવાના છે, લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીન રિલેટેડ. તો કઈ? રંગ અંધતા અને હિમોફિલિયા. તો સૌથી પહેલા આપણે જોઈએ રંગ અંધતા વિશે. રંગ અંધતા કે જેને આપણે કહીશું કલર બ્લાઇન્ડનેસ. તો એક્ઝામમાં તમને આ પ્રશ્ન એ રીતના પણ પૂછાઈ શકે, ક્વેશ્ચન આના રંગ અંધતા રિલેટ કે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન ખામીયુક્ત જનીનનું વારસાગમન ઉદાહરણ સહિત સમજાવો. તો જ્યારે પણ તમને એક્સ સંલગ્ન પ્રચ્છન્ન ખામીયુક્ત જનીનનું વારસાગમન ઉદાહરણ સહિત પૂછાય તો એમાં તમારે બે આન્સર આવી શકે, રંગ અંધતા અને હિમોફિલિયા. તો એ બંને વિશે લખવાનું. કાં તો એવું કે કોઈ પણ એક વિશે સમજાવો, તો પછી એ તમારી ચોઈસ કે તમારે રંગ અંધતા વિશે લખવું છે કે પછી હિમોફિલિયા વિશે લખવું છે. તો એ રીતના પણ પ્રશ્ન પૂછાય. તો ચાલો ત્યારે આપણે શરૂઆત કરીએ રંગ અંધતાથી. રંગ અંધતા એટલે કે એને આપણે કહીએ કલર બ્લાઇન્ડનેસ. તો આ રંગ અંધતા જે છે તે દ્રષ્ટિ સંબંધિત ખામી છે. કઈ ખામી છે? તો દ્રષ્ટિ સંબંધિત ખામી છે. તો એ દ્રષ્ટિ સંબંધિત ખામી કે જેના લીધે વ્યક્તિ શું થાય, લાલ અને લીલા રંગનો ભેદ પારખી શકતો નથી. અને એમ જોવા જાય ને તો આ જે રંગ અંધત્વ છે, તો રંગ અંધત્વ એક જનીનજાત રોગ છે. એટલે કે રંગ અંધતા માટે જનીન જવાબદાર છે. એટલે કે જનીનમાં વિકૃતિ આવે છે, પરિણામે એ જનીન વારસામાં ઉતરે છે અને પેઢી દર પેઢી આ રંગ અંધતાના રોગનું વહન થાય છે. તો આપણે હવે એના વિશે વાત કરીએ, રંગ અંધતા કે જેમાં એ એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી એટલે કે વિકૃતિના કારણે આ રોગ થાય છે. મતલબ કે આ એક્સ રંગસૂત્ર છે, XX અને XY રંગસૂત્ર, આ બંનેને શું કહેવાય છે? લિંગી રંગસૂત્ર કહેવાય છે. તો એમાં આ એક્સ રંગસૂત્ર છે કે જેમાં પ્રચ્છન્ન જનીનની ખામીના લીધે આ રોગ થાય છે. તો આ રોગમાં શું થાય છે કે આંખમાં આવેલા જે લાલ અને લીલા શંકુકોષો છે, તો એમાં ખામી ઉત્પન્ન થાય છે. અને એમાં ખામી થાય તેના પરિણામે વ્યક્તિ લાલ અને લીલા રંગનો ભેદ પારખી શકતી નથી. એટલે કે આંખના લાલ અને લીલા શંકુકોષોની ખામીના પરિણામે વ્યક્તિ લાલ અને લીલા રંગનો ભેદ તે પારખી શકતી નથી. પુરુષ છે તો 8% પુરુષોમાં આ રંગ અંધત્વનો રોગ જોવા મળે છે. જ્યારે સ્ત્રી છે તો સ્ત્રીમાં એનું પ્રમાણ કેટલું છે? ઓછું એટલે કે 0.4% છે. તો સ્ત્રીમાં કેમ ઓછું છે એ હું તમને પછી કહીશ, એટલે તમને આઈડિયા આવે. તો કારણ શું છે? તો લાલ અને લીલા રંગની અંધતા માટેના જે જનીનો છે તે શેના પર આવેલા છે? તો એક્સ રંગસૂત્ર પર આવેલા છે. એટલે કે લાલ અને લીલા રંગને પારખવા માટેના જે જનીનો છે તે એક્સ રંગસૂત્ર પર આવેલા છે. તો એક્સ રંગસૂત્ર પર આવેલા આ જનીનોમાં વિકૃતિ થાય અને વિકૃતિ થાય તેના પરિણામે શું થાય? વ્યક્તિ લાલ અને લીલા રંગનો ભેદ પારખી શકશે નહીં. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે પુરુષ છે તો પુરુષમાં એક જ એક્સ રંગસૂત્ર આવેલું છે. કેમ? કારણ કે પુરુષનું જે રંગસૂત્રનું બંધારણ શું છે? XY. તો એમાં એક જ X આવેલું છે. જ્યારે સ્ત્રી છે તો સ્ત્રીમાં 2 X આવેલા હોય છે. એટલે કે 2 X રંગસૂત્ર આવેલા હોય છે. તો હવે જોજો, હવે તમને કહીશ કે કેમ પુરુષ કરતા સ્ત્રીમાં રંગ અંધતાનું પ્રમાણ ઓછું છે. તો એનું રીઝન એ છે કે
શું છે, પ્રચ્છન્ન જનીનની ખામીના લીધે રોગ થાય છે. તો શું પોસિબિલિટી હોય કે સ્ત્રી છે તો સ્ત્રીમાં આપણે ખબર જ છે કે કેટલા રંગસૂત્ર એક્સ આવેલા છે, તો 2 એક્સ રંગસૂત્ર આવેલા છે. એમાં પણ આ 2 એક્સ પૈકી જ્યારે કોઈ એક જ એક્સ છે, બરાબર, ધારો કે આ એક જ એક્સ છે, એક જ એક્સ પર રંગ અંધતાના પ્રચ્છન્ન જનીન હોય છે, જેના લીધે શું થાય, જેના લીધે એ ખામી પ્રદર્શિત થતી નથી. કેમ? કારણ કે આ 2 પૈકી એક પ્રભાવી જનીન છે. તો આ પ્રભાવી જનીન શું કરશે, એક એક્સ છે કે જેના પર પ્રભાવી જનીન આવેલા છે, તો આ પ્રભાવી જનીન જે છે તે શું થશે, પ્રચ્છન્ન જનીનના લક્ષણોને પ્રદર્શિત થવા દેશે નહીં, વ્યક્ત થવા દેશે નહીં. પરિણામે સ્ત્રીમાં શું થાય, તો રંગ અંધતાનું પ્રમાણ ઓછું છે. રંગ અંધતા માટે જે જવાબદાર જનીન છે, રંગ અંધતા માટે જે જવાબદાર જનીન છે, માટે જવાબદાર જનીનને આપણે સી તરીકે લખીએ, બરાબર. રંગ અંધતા માટે જવાબદાર જનીન જેને આપણે સી તરીકે લખીએ. તો હવે આને સમજીએ કે જો સ્ત્રી છે કે જેમાં 2 એક્સ રંગસૂત્ર આવેલા હોય છે, તો આ 2 પૈકી એક રંગસૂત્ર પર શું આવેલું છે, તો રંગ અંધતા માટે જવાબદાર પ્રચ્છન્ન જનીન આવેલું છે. પરંતુ શું થશે, પ્રભાવી જનીન એક એક્સ રંગસૂત્ર છે કે જે કેવું છે, નોર્મલ, તે પ્રભાવી જનીનની હાજરીના પરિણામે રંગ અંધતા જે છે તે વ્યક્ત થતી નથી. રંગ અંધ માટેના જે પ્રચ્છન્ન જનીન છે તો એ પ્રચ્છન્ન જનીનની અભિવ્યક્તિ થતી નથી. પણ હા, અગર બંને એક્સ રંગસૂત્ર પર પ્રચ્છન્ન જનીન આવેલા હોય તો પછી ચાન્સીસ છે કે એવી સ્ત્રી કે જેને રંગ અંધતા થઈ શકે છે. તો જો 2 એક્સ રંગસૂત્ર પર રંગ અંધતાના પ્રચ્છન્ન જનીન હોય તો જ એ સ્ત્રીમાં એક ખામી શું થાય, તો ખામી અભિવ્યક્ત થાય છે. પણ જો એક જ રંગસૂત્ર પર હોય તો એની અભિવ્યક્તિ કદે થતી નથી. તો આવી સ્ત્રી છે કે જેમાં એક પ્રભાવી જનીન છે અને બીજો પ્રચ્છન્ન જનીન છે, તો શું થાય, એનો જો પુત્ર થાય તો પુત્રમાં એ રંગ અંધતા થવાની શક્યતા કેટલી છે, 50% છે. કેમ 50% છે ખબર? તો એ 50% એટલે છે કે એક પ્રભાવી છે અને બીજો પ્રચ્છન્ન છે. તો જ્યારે જન્યુ નિર્માણ થશે ને, તો એક અંડકોષમાં પ્રભાવી એક્સ રંગસૂત્ર જશે, બીજામાં પ્રચ્છન્ન જનીનવાળું જશે. તો જો આ પ્રચ્છન્ન જનીનવાળું જો છે તો એનું અગર વાય રંગસૂત્ર સાથેના શુક્રકોષ સાથે જોડાણ થાય તો પુત્ર કેવો થાય, તો પુત્ર રંગ અંધ વાળો થાય છે. હવે 1 મિનિટ ફરીથી લખું છું તો તમને ખ્યાલ આવે. ધારો કે XXC છે, બરાબર. તો તમને ખબર જ છે અંડકોષનું નિર્માણ થાય તો એકમાં પ્રભાવી જનીનવાળું રંગસૂત્ર જશે, બીજામાં પ્રચ્છન્ન જનીનવાળું જશે. જો આનું જોડાણ વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ સાથે થાય તો ખબર જ છે XCY રંગસૂત્રની જોડ બનશે. તો જ્યારે પણ આવું જનીન બંધારણ રંગસૂત્ર ધરાવતું ફલિતાંડ હશે તો નિર્માણ પામતી જે સંતતિ એટલે કે છોકરો કેવો થશે, તો છોકરો રંગ અંધત્વ એટલે કે રંગ અંધતા ધરાવતો થશે કે એ લાલ અને લીલા રંગનો ભેદ પારખી શકશે નહીં. પરંતુ આ નોર્મલ એક્સ રંગસૂત્ર છે એનું વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ સાથે જોડાણ થાય તો XY રંગસૂત્રની જોડ બને. તો આવો પુત્ર કેવો થાય છે, તો આવો પુત્ર સામાન્ય થાય છે. તો જ્યારે પણ આવી કન્ડિશન હશે એક પ્રભાવી અને પ્રચ્છન્ન, ત્યારે 50% ચાન્સીસ નોર્મલ પુત્ર થવાની છે અને 50% ચાન્સીસ રંગ અંધતા થવાની છે. હવે આપણે કેટલાક કન્ડિશન જોઈએ કે કેવા કેસમાં આ રોગનું વહન થાય છે. છોકરામાં થશે, છોકરીમાં થાય, છોકરીમાં તો કઈ રીતે થાય છે તેના વિશે હવે આપણે જોઈએ. ચલો, કેટલીક એક્સ્ટ્રા માહિતી છે તે તમે લખી દેજો તમારી બુકમાં એટલે તમને ખ્યાલ આવી. જો રંગ અંધતા હોય અથવા તો રંગ અંધતા ન હોય કે પછી
રંગ અંધતાની વાહક હોય. બરાબર, રંગ અંધતાની વાહક ઓલવેઝ કોણ હોય? તો સ્ત્રી હોય. ઓલમોસ્ટ કોણ હોય? તો સ્ત્રી હોય. બરાબર, કારણ કે આ એક્સ રંગસૂત્રની ખામીના લીધે, એક્સ રંગસૂત્ર છે કે તેના પર આવેલા જે પ્રચ્છન્ન જનીનની ખામીના લીધે આ રોગ થાય છે. આપણે વાય રંગસૂત્રની તો અહીંયા વાત જ નથી કરી. આ કઈ ખામી છે? તો એક્સ રંગસૂત્ર રિલેટેડ પ્રચ્છન્ન જમીનની ખામીના લીધે થતો, જનીનની ખામીના લીધે થતો રોગ છે. તો ઓલવેઝ રંગ અંધતાની વાહક કોણ હોય? સ્ત્રી હોય, કારણ કે સ્ત્રીમાં 2 એક્સ રંગસૂત્ર આવેલા છે. તો જ્યારે પણ એક પ્રભાવી અને પ્રચ્છન્ન હોય તો એવી સ્ત્રીમાં શું થાય? જ્યારે પણ પ્રભાવી અને આવી રીતે પ્રચ્છન્ન જનીનની જોડ હોય તો ત્યારે એવી સ્ત્રીમાં શું થાય? એ લક્ષણ પ્રદર્શિત થતા નથી, પણ એ આવનારી પેઢીમાં એટલે કે એની સંતતિમાં એ રોગનું વહન કરશે. એનામાં ભલે લક્ષણ જોવા નહીં મળે, પણ એની આવનારી પેઢીમાં એ રોગનું એ વારસાગમન કરી શકે છે. તો આવી રીતે રંગઅંધતા હોય, રંગઅંધતા ન હોય કે રંગઅંધતાની વાહક હોય તેવી સ્ત્રી અને પુરુષના લિંગી રંગસૂત્ર નીચે મુજબ છે. બરાબર, ચાલો ત્યારે હવે લખીએ. જો XY, જ્યારે XY રંગસૂત્રની જોડ હોય ત્યારે દેટ મીન્સ કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતો પુરુષ. હવે XCY રંગસૂત્રની જોડ હોય દેટ મીન્સ કે અહીંયા પ્રચ્છન્ન જનીનની ખામી જોવા મળે છે. તો શું થશે? તો એ રંગ અંધ પુરુષ થશે. હવે જો XX રંગસૂત્રની જોડે એટલે કે અહીંયા કોઈ પણ પ્રચ્છન્ન જનીનની ખામી જોવા મળતી નથી, ધેટ મીન્સ કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી. પણ જો XC હોય, બરાબર, ધેટ મીન્સ શું થાય? સામાન્ય દ્રષ્ટિ ધરાવે પરંતુ રંગ અંધતા માટેના જનીનની વાહક સ્ત્રી કહેવામાં આવે છે. એટલે કે રંગ અંધતા માટે જે જવાબદાર પ્રચ્છન્ન જનીન છે તો એ પ્રચ્છન્ન જનીન એને આવનારી પેઢીમાં એ આપે છે. પરિણામે એને શું કહેવાય? તો એને વાહક સ્ત્રી કહેવામાં આવે છે. હવે ધારો કે બંને એક્સ રંગસૂત્ર પર પ્રચ્છન્ન જનીનની વિકૃતિ જોવા મળે તો એવી સ્ત્રીને શું કહેવાય? તો એને રંગ અંધ સ્ત્રી કહેવામાં આવે છે. બરાબર, એને શું કહેવાય? તો રંગ અંધ સ્ત્રી કહેવામાં આવે છે. તો આવી રીતે જ્યારે વિષમ યુગ્મી સ્ત્રી જનીન બંધારણ ધરાવે તો દ્રષ્ટિ સામાન્ય હોય. કેમ? કારણ કે એક પ્રભાવી છે ને, પ્રભાવી છે એટલે પ્રચ્છન્ન જનીન જે છે તેની અભિવ્યક્તિ થતી નથી. તો આ તમારે લખી દેવાનું. ચલો હવે આપણે જોઈએ વારસાગમન કઈ રીતે થાય છે તે. હવે આપણે જોઈએ વાહક સ્ત્રી. બરાબર, અહીંયા તમારા ચોપડીમાં શું આપેલું છે? વાહક માતા. તો ધારો કે વાહક માતા એટલે કે આપણે એમ કહી શકીએ એને વાહક સ્ત્રી. તો જો વાહક સ્ત્રીના લગ્ન કોની સાથે થાય? તો સામાન્ય પિતા સાથે થાય છે. સામાન્ય પિતા એટલે કે સામાન્ય પુરુષ સાથે થાય છે. કોની સાથે થાય છે? તો સામાન્ય પુરુષ સાથે થાય છે. તો અહીંયા આપણે છે ને કેટલાક ચિહ્ન લખી દઈએ કે જ્યારે પણ વાહક હશે ને, આપણે એક્સ આને કલરથી ભરી દઈએ. ધેટ મીન્સ કે XC રંગસૂત્ર હશે તો આવે વાહક. જ્યારે પણ વાહક માતા કે વાહક સ્ત્રી શબ્દ વપરાય, બરાબર, વાહક સ્ત્રી શબ્દ વપરાય ત્યારે તમારે આ સંકેતનો ઉપયોગ કરવાનો. જ્યારે પણ સામાન્ય સ્ત્રી હશે તેના પર XX રંગસૂત્ર તો આપણે આ સિમ્બોલનો ઉપયોગ કરીશું, સામાન્ય સ્ત્રી. હવે રંગ અંધ પુરુષ તો એમાં આપણે રોગ જોવા મળે છે ને,
તો એક્સને કલરથી ફિલ કરી દઈશું અને વાય કેવો હોય છે તો વાય એક્સ રંગસૂત્ર કરતાં નાનો હોય છે, તો આને આપણે કહીશું સામાન્ય પુરુષ. અને રંગ અંધ સ્ત્રી કે જેમાં બંને એક્સ રંગસૂત્ર પર એ પ્રચ્છન્ન જનીન આવેલા છે, તો એને આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ છીએ. સ્ત્રી આ સામાન્ય પુરુષની થશે, ભૂલ થઈ ગઈ. આ શું થશે? આ રંગ અંધ પુરુષ થશે. હવે શું થશે? એક્સ રંગસૂત્ર પર પ્રભાવી જનીન આવેલા છે અને વાય રંગસૂત્ર કે જેના તો એની સાથે કંઈ રિલેશન જ નથી, તો આને શું કહેવાશે? તો આને સામાન્ય પુરુષ કહેવાશે. બરાબર. જો જ્યારે એક ડાર્ક હશે અને એક લાઇટ મતલબ એક કલરથી ફિલની હોય તો એને શું કહેવાય? વાહક સ્ત્રી. બંનેમાં એક્સ સામાન્ય રંગસૂત્ર જોવા મળે તો એને સામાન્ય સ્ત્રી કહેવાય. અહીંયા જો એક પર એક્સી રંગસૂત્ર છે, એક ને વાય છે, તો એને રંગઅંધ પુરુષ કહેવાય. એક્સી એટલે કે પ્રચ્છન્ન જનીન બંને એક્સ રંગસૂત્ર પર આવેલા છે, તો એને આપણે કલરથી ભરી દઈશું તો એને રંગઅંધ સ્ત્રી કહેવાય. અને સામાન્ય પુરુષ માટે આપણે એક એક્સ મોટો અને વાય નાનો દોરીશું. તો ચાલો અહીંયા શું કીધેલું છે? વાહક માતા, વાહક સ્ત્રી, એટલે આપણે આ સિમ્બોલનો ઉપયોગ કરીએ. બરાબર. તો એના લગ્ન કોની સાથે થયેલા છે? તો એના જે લગ્ન છે તે સામાન્ય સાથે થયેલા છે, એટલે આ સિમ્બોલ લેશું. બરાબર ને? તો આ એક્સ એક્સી અને એક્સ વાય. હવે શું થશે? લગ્ન થાય એટલે સ્વાભાવિક છે ફેમિલી પ્લાનિંગ તો કરવાના. તો હવે શું થશે? જન્યુ નિર્માણની પ્રક્રિયા થશે. તો જન્યુ નિર્માણમાં શું થશે? આ બંને રંગસૂત્રોનું વિશ્લેષણ થશે. તો એક અંડકોષમાં સામાન્ય રંગસૂત્ર જશે, જ્યારે બીજા અંડકોષ કે જેમાં કયું જશે? તો એક્સસી વાળું જશે. કયું જાય છે? તો એક્સસી વાળું જશે. એવી રીતે જ્યારે શુક્રકોષનું નિર્માણ થાય છે ત્યારે શું થશે? એકમાં નોર્મલ એક્સ રંગસૂત્ર જશે અને બીજા શુક્રકોષ કે જેમાં વાય રંગસૂત્ર જશે. હવે શું થશે? ધારો કે સામાન્ય એક્સ રંગસૂત્ર છે તેનું જોડાણ સામાન્ય એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ સાથે થાય. મતલબ કે આ અંડકોષ છે કે જે સામાન્ય એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે ફલિત થાય. તો શું થશે? સંતતિ જે છે કે જેમાં સામાન્ય XX રંગસૂત્રની જોડ જોવા મળશે. દેટ મીન્સ કે છોકરી થશે. XX રંગસૂત્ર એટલે શું થાય? તો પુત્રી થાય. તો પુત્રી કેવી થઈ? તો અહીંયા સામાન્ય પુત્રી થઈ. હવે ધારો કે આ એક્સ રંગસૂત્ર છે જેનું જોડાણ વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષો સાથે થાય. તો સંતતિ કે જેમાં કયું રંગસૂત્ર જોવા મળે? તો XY રંગસૂત્ર જોવા મળે. કેવું થશે? તો સામાન્ય પુત્ર થશે. પરંતુ જો આ વિકૃતિ ધરાવતું એટલે કે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીન ધરાવતું, બરાબર, એક્સ રંગસૂત્ર પર રંગઅંધતા માટેનું પ્રચ્છન્ન જનીન ધરાવતું અંડકોષ એ સામાન્ય એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે ફલિત થાય. તો શું થશે? એક્સ એક પર એક્સી અને બીજું એક્સ. બરાબર ને? તો શું થયું? એક પ્રચ્છન્ન જનીન આવી ગયું ને. તો શું થશે? આને કહેવાશે વાહક પુત્રી કહેવાશે. વાહક પુત્રી દેટ મીન્સ કે એની આવનાર પેઢીમાં આ રંગસૂત્ર વારસામાં આપશે. અગર એક્સી જે છે અંડકોષનું જોડાણ વાય રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ સાથે થાય તો સ્વાભાવિક છે એક્સી વાય રંગસૂત્રની જોડ બને. દેટ મીન્સ શું થાય? છોકરો થાય ને. પરંતુ અહીંયા પ્રચ્છન્ન જનીન આવી ગયું ને. કેમ? કારણ કે એક જ એક્સ રંગસૂત્ર છે. એક જ એક્સ રંગસૂત્ર છે એટલે કે પ્રચ્છન્ન જનીન પોતાના લક્ષણની અભિવ્યક્તિ કરશે અને એની અભિવ્યક્તિ કરે પરિણામ સ્વરૂપ પુત્ર કેવો થશે? તો પુત્ર જે છે તે રંગ અંધ થાય છે. તો આવી રીતે તમે ચાર્ટ રેડી કરી શકો.
હવે આપણે એને વંશાવળી પૃથ્થકરણને આધારે ચાર્ટ દોરીએ તો તમને વધારે ખ્યાલ આવશે. ચાલો હવે વંશાવળી પૃથ્થકરણ કે તમને હવે બધા સિમ્બોલ ખબર જ હશે કે આ વાહક સ્ત્રી છે. વાહક સ્ત્રીના લગ્ન કોની સાથે થયા? તો સામાન્ય પુરુષ સાથે થયા. હવે એ લોકોએ ફેમિલી પ્લાનિંગ કર્યું. હવે આમાં તમને રંગસૂત્રની જોડ ખબર જ હશે XXC અને આમાં કઈ હશે XY. તો હવે આવનાર સંતતિની વિશે વાત કરીએ તો શું થશે? આમાંથી જન્યુઓનું જોડ, આ જન્યુઓના નિર્માણ દરમિયાન બંને અલગ થઈ જશે. તો અલગ થઈ જશે એટલે કે એક અંડકોષમાં X જશે અને બીજા અંડકોષમાં XC જશે. એવી રીતે સેમ એક શુક્રકોષમાં X રંગસૂત્ર જશે, બીજા શુક્રકોષમાં Y રંગસૂત્ર જશે. હવે આપણે એનું ચાર્ટ દોરીએ, બરાબર? તો હવે શું થશે? આનું જોડાણ આની સાથે થાય તો છોકરી થશે. છોકરી માટે સિમ્બોલ કયું છે? સર્કલ. તો આમાં કયા રંગસૂત્રની જોડ જોવા મળે? તો સામાન્ય XX રંગસૂત્રની જોવા મળે છે. તો સામાન્ય પુત્રી થશે. હવે જો આ અંડકોષનું જોડાણ Y રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ સાથે થાય તો સ્વાભાવિક છે XY રંગસૂત્ર, ધેટ મીન્સ કે છોકરો થશે. પણ છોકરો કેવો થશે? સામાન્ય. સામાન્ય પુત્ર થશે એટલે કે એનામાં રંગ અંધતા જોવા મળશે નહીં. પરંતુ પ્રચ્છન્ન જનીન ધરાવતું અંડકોષ સામાન્ય X રંગસૂત્ર વડે ફલિત થાય, X રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે ફલિત થાય તો સંતતિમાં કયા રંગસૂત્રની જોડ જોવા મળશે? તો XCX. ધેટ મીન્સ XX બે રંગસૂત્ર આવ્યા તો થવાના ચાન્સીસ કોના છે? છોકરીના જ છે. પરંતુ એક જ પ્રચ્છન્ન જનીન છે ને, તો એવી છોકરીને શું કહેશું? તો વાહક પુત્રી કહેશું. વાહક પુત્રી કેમ કહેશું? કે આવનાર પેઢીમાં એ રોગનું વહન કરે છે. હવે આનું જોડાણ આની સાથે થયું તો સ્વાભાવિક છે XCY રંગસૂત્રની જોડ બને. XCY રંગસૂત્ર ડેટ મીન્સ છોકરો થશે. પણ અહીંયા X રંગસૂત્ર પર પ્રચ્છન્ન જનીન આવેલું છે જે શું થશે? એક જ X પર આવેલું છે ને, અને બીજું તો Y છે એટલે છોકરો કેવો થાય? એક જ X પર આવેલું છે એટલે કે એ લક્ષણની અભિવ્યક્તિ થશે. એ જનીન પોતાના લક્ષણની અભિવ્યક્તિ કરશે. પરિણામે પુત્ર કેવો થાય? તો રંગ અંધ પુત્ર થાય છે. તો આવી રીતે તમે વંશાવળી ચાર્ટ પણ રેડી કરી શકો છો. હવે આપણે એવી રીતે પણ આ વંશાવળી ચાર્ટને આગળ બી કરી શકીએ કે ધારો કે આ રંગ અંધ પુત્ર છે તો રંગ અંધ પુત્ર એટલે કે રંગ અંધ પુરુષ છે કે જેના લગ્ન કોની સાથે થશે? તો એના લગ્ન વાહક સ્ત્રી સાથે થાય. તો એના પરથી બી તમે એનો વંશાવળી ચાર્ટ રેડી કરી શકો છો. હવે આને આપણે અહીંયા સમજીએ. હવે તમને રંગસૂત્ર પહેલા દોરતી નથી, ફક્ત આવી રીતે રંગસૂત્ર લખીને જ જણાવી દઉં છું. જો હવે તમને કીધું આ કન્ડિશન સમજીએ આપણે કે જેમ કે રંગ અંધ, જો રંગ અંધ પુરુષ કહો કે રંગ અંધ પિતા કહો, બધે સેમ જ થાય. હવે એના અગર લગ્ન કોની સાથે થાય? એના લગ્ન અગર વાહક સ્ત્રી સાથે થાય છે તો રંગ અંધ પુરુષ છે કે જેમાં XCY રંગસૂત્ર જોવા મળશે. વાહક સ્ત્રી છે જેમાં XXC રંગસૂત્ર જોવા મળશે. જન્યુઓનું નિર્માણ થાય એટલે બંને રંગસૂત્રનું વિશ્લેષણ થાય તો એક શુક્રકોષમાં XC આવશે અને બીજા શુક્રકોષમાં Y રંગસૂત્ર આવશે. જ્યારે સ્ત્રીમાં જન્યુ તરીકે અંડકોષ હોય તો એક અંડકોષમાં X રંગસૂત્ર આવશે અને બીજા અંડકોષમાં XC રંગસૂત્ર આવશે. હવે ધારો કે આની સાથે ફલન થાય તો શું થશે? XC રંગસૂત્રની જોડ જોવા મળે તો કેવી થશે? તો વાહક પુત્રી થશે. આની સાથે જોડાણ થાય તો આવનાર પુત્રી કે જેના બંને X રંગસૂત્ર પર આ પ્રચ્છન્ન જનીન આવેલા છે. પરિણામે આવી પુત્રી કેવી થશે? તો રંગ અંધ થશે. હવે Y શુક્રકોષો છે તેનું જોડાણ X રંગસૂત્ર ધરાવતા અંડકોષ સાથે થાય છે તો આ Y, અથવા તો એવું બી કહી શકીએ કે Y રંગસૂત્ર ધરાવતું શુક્રકોષ X રંગસૂત્ર ધરાવતા અંડકોષને ફલિત કરે તો આવનાર સંતતિ કે જેમાં XY રંગસૂત્ર જોવા મળશે, બરાબર ને? તો XY રંગસૂત્ર છોકરા થવા માટે જવાબદાર છે. તો આમાં પુત્ર કેવો થયો?
તો સામાન્ય પુત્ર થયો. કેમ? કારણ કે અહીંયા પ્રચ્છન્ન જનીન નથી, પ્રભાવી જનીન છે. હવે આ વાય રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અગર એક્સી રંગસૂત્ર ધરાવતા અંડકોષને ફલિત કરે તો શું કયા રંગસૂત્રની જોડ જોવા મળે? એક્સી વાય. તો આવો પુત્ર કેવો થાય છે? તો આવો પુત્ર રંગ અંધ પુત્ર થાય છે. તો આવી રીતે તમે પંચાવળી ચાર્ટ રેડી કરી શકો. જો આને આપણે કન્ટિન્યુ આગળ કરીએ, બરાબર, તો આને કન્ટિન્યુ આગળ કરીએ તો આપણને અહીંયા 4 પોસિબિલિટી મળી. પહેલી કઈ મળી? વાહક પુત્રીની. તો વાહક પુત્રી માટે આપણે સિમ્બોલ કયો યુઝ કરશો કે હાફ સર્કલને ડાર્ક કરી દેશું. રંગ અંધ પુત્રી થઈ, રંગ અંધ પુત્રી થઈ એટલે કે આપણે કમ્પ્લીટ સર્કલ ડાર્ક કરી દઈશું. સામાન્ય પુત્ર થયો, ફક્ત સ્ક્વેર દોરશું. રંગ અંધ પુત્ર થયો તો કેવું દોરશું? બરાબર, તો આપણે ડાર્ક દોરશું. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે જ્યારે વાહક સ્ત્રી છે તો વાહક સ્ત્રીના લગ્ન રંગ અંધ ધરાવતા પુરુષ સાથે થાય તો આ 4 છે, તો 4માંથી અગર છોકરી થાય તો 25% ચાન્સીસ કેવા છે? વાહક પુત્રીના. 25% ચાન્સીસ રંગ અંધ પુત્રીના છે. 25% ચાન્સીસ સામાન્ય છોકરો થવાનો છે અને 25% ચાન્સીસ રંગ અંધ પુત્ર થવાનો છે. તો આવી રીતે 25% ચાન્સીસ છે. હવે આ બે સામાન્ય છે તો આના લગ્ન અગર સામાન્ય સાથે થશે તો પછી એમની સંતતિ જે છે તે તો કેવી થવાની? સામાન્ય થવાની. તો આવી રીતે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે કે અગર રંગ અંધતા ધરાવતું પુરુષના લગ્ન વાહક સ્ત્રી સાથે થાય છે તો સામાન્ય પુત્ર થવાની સંભાવના કેટલી છે? તો સામાન્ય પુત્ર થવાની સંભાવના કેટલી છે? તો 25% છે. તો આવી રીતના પણ તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય. તો તમે તારે આવી રીતે ક્યાં તો આવી રીતે તમને જે પ્રમાણે ફાવે એવી રીતે પ્રશ્નને સોલ્વ કરવાનો. તો અહીંયા આપણો એક ક્વેશ્ચન પૂરો થયો. કયો? રંગ અંધતાનો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હિમોફિલિયા કન્ટિન્યુટી કરીશું. થેન્ક યુ.